તો રાજકોટમાં ક્ષત્રિય સમાજના સંમેલન માટે સરકારી ક્ષત્રિય અધિકારીઓને મૂકવામાં આવ્યા છે। 2 દિવસ અગાઉ રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ સાથે પોલીસે ઘર્ષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો। જે મામલે તંત્રએ કોઈપણ પ્રકારના ઘર્ષણથી બચવા માટે ક્ષત્રિય પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં સુરક્ષા માટે જે 7 પોલીસ અધિકારીઓ છે તે તમામ ક્ષત્રિય સમાજમાંથી આવે છે। આ સંમેલનમાં કોઈપણ પ્રકારના જાતિગત વિવાદ સામે ન આવે તે માટે સરકારે નિર્ણય લીધો છે। પોલીસ કર્મચારીઓને ઘર્ષણ ન કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। સાથે જ કોઈપણ પ્રકારનો બળ પ્રયોગ ન કરવા આદેશ કરાયો છે। તો આ સિવાય ઉશ્કેરણીજનક સ્થિતિમાં લાઠીચાર્જ કે અન્ય કોઈ નિર્ણય લેતા પહેલા ઉપલા અધિકારીની પરમિશન લેવા પણ આદેશ કરાયો છે। ખાસ કરી ક્ષત્રિય મહિલા આગેવાનો પાસે મહિલા સુરક્ષાકર્મી જ તૈનાત રાખવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે પણ પોલીસને સૂચના આપી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે।